નાની કઠેચી મોટી કઠેચીમાં માવઠું પડ્યું। લખતરના ગડથલ, તલસાણા, માલિકા, ડેરવાડા સાકર જેવા ગામોમાં ઝરમર વરસાદ પડ્યો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની સંભાવના સતાવી રહી છે। અજમો, ઉનાળુ તલ સહિતના પાકને નુકસાન જવાની શક્યતા છે। તો સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો। પાટડી તાલુકાના જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચિકાસર, મુવાડા, રસુલાબાદ, હેમતગઢ, વિસાવડી, નગવાડા, સુરેલ સહિતના ગામોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદને પગલે અગિયારાએ કરેલ મીઠાના પાકને મોટું નુકસાન જવાની શક્યતા છે। ખેડૂતોને અજમો, ઉનાળુ તલ સહિતના પાકને નુકસાન જવાની શક્યતા સતાવી રહી છે। સુરેન્દ્રનગરથી આ તસવીર આવી રહી છે। પાટડીના જૈનાબાદ, ઝીંઝુવાડા અને ધામમાં માવઠું જોવા મળ્યું છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કમોસમી માવઠાને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં અને ખેડૂતો શું કહી રહ્યા છે? જી ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના 10 તાલુકા પૈકી ત્રણ તાલુકા પાટડી, લીંબડી અને લખતર તાલુકામાં છૂટાછવાયા વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ વરસાદ હાલ પાટડી તાલુકામાં હોવાની વાત જે છે એ સામે આવી છે। ખાસ કરીને ઉનાળુ જો વાવેતરની વાત કરીએ તો ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં અંદાજિત 1000 થી 1500 હેક્ટર વાવેતરમાં વધારો થતા કુલ 33000 હેક્ટર જેટલું વાવેતર છે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટડી તાલુકામાં તો ખેડૂતો તેમજ અગરિયાઓના મીઠાના પાટામાં પણ નુકસાન પહોંચતા બંનેને મોટા પાયે નુકસાન જાય તેવી શક્યતા છે। ફરી એકવાર જે જગતના તાતને ઉનાળુ પાકથી કંઈક આવક થવાની આશા હતી તેના પર ફરી એકવાર કુદરતે મારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે।